દક્ષિણ ગુજરાતની મીઠી ઓળખ સમાન અમલસાડ ચીકુની ભૌગોલિક માનકાન જીઆઈ ટેગ મળતા સમગ્ર નવસારી, ગણદેવી અને અમલસાડ વિસ્તાર ગૌરવની લાગણીથી ઝૂમી ઉઠ્યો છે. કારણ કે 2025માં જે જીઆઈ ટેગ મળ્યો હતો, જેને લઈને હવે આ ચીકુ માત્ર સ્થાનિક ફળ નહીં રહે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં દક્ષિણ ગુજરાતની બ્રાન્ડ તરીકે પોતાની આગવી ઓળખ બનાવશે. ખેડૂતોની મહેનત અને આ વિસ્તારની અનોખી જમીન હવામાનની વિશેષતા હવે વૈશ્વિક સ્તરે માન્ય બની છે, જે સમગ્ર પ્રદેશ માટે ગૌરવ અને વિકાસની નવી દિશા આપે છે. જીઆઈ ટેગ શું છે અને કેમ મહત્વપૂર્ણ છે, તેનાથી શું ફાયદા થશે, તો જેની માહિતી જે આપી હતી ત્યારે ભૌગોલિક જે માનકાન એવા જીઆઈ ટેગ એવા ઉત્પાદકોને આપવામાં આવે છે જે કોઈ ચોક્કસ વિસ્તાર સાથે જોડાયેલા હોય અને તેની વિશિષ્ટ ગુણવત્તા, પ્રતિષ્ઠા કે પરંપરા ઓળખ ધરાવતા હોય. જીઆઈ ટેગ મળવાથી તે ઉત્પાદનને નકલી નકલોથી સુરક્ષા મળે છે અને તેની બજારમાં કિંમત અને વિશ્વસનીયતા વધે છે. અમલસાડ ચીકુને મળેલો આ ટેગ દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે એક માઇલસ્ટોન સમાન છે. ત્યારે સુરતમાં જે યોજાઈ રહેલો આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે, જેમાં સિદ્ધિ દક્ષિણ ગુજરાતના કૃષિ અને રોકાણ ક્ષેત્ર માટે ખૂબ જ હકારાત્મક માનવામાં આવી રહી છે. અત્યાર સુધી ગુજરાતને કુલ 28 જીઆઈ ટેગ મળ્યા છે, જેમાં ગીરની કેસર કેરી અને ભાલિયાના ઘઉં પછી હવે અમલસાડની ચીકુનું પણ નામ ગૌરવ સાથે જોડાયું છે. આ સિદ્ધિ પાછળ નવસારી કૃષિ યુનિવર્સિટી, વલસાડ જિલ્લા ફળ શાકભાજી સંઘ અને જે આ અનેક એવી સંસ્થાઓનો મહત્વપૂર્ણ ખૂબ ફાળો રહ્યો છે. 100 વર્ષનો મીઠો ઇતિહાસની વાત કરીએ તો અમલસાડમાં ચીકુની ખેતીનો ઇતિહાસ લગભગ 100 વર્ષ જૂનો છે. વર્ષ 1924-25 દરમિયાન પ્રથમ વખત અહીં ચીકુનું વાવેતર શરૂ થયું હતું. આઝાદી પહેલાં પણ આ વિસ્તારના ચીકુ લાહોર, કરાચી સુધી પહોંચતા હતા. ગુલાબભાઈ દેસાઈ અને ફકીરભાઈ મહેતાએ પણ આ ફળને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાનો પ્રારંભિક પ્રયાસ કર્યો હતો અને અમલસાડના ચીકુની નરમાઈ, મીઠાશ અને અનોખી સુગંધ તેને અન્ય પ્રદેશોથી અલગ બનાવે છે, જેને લઈને આવા અનેક ફાયદા જે આ ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે તેનાથી થઈ રહ્યો છે. હું આશિષ નાયક, સેક્રેટરી અમરસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ. હાલ ભારતમાં 605 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં ગુજરાતમાં લગભગ 28 જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત છે, જેમાં અમલસાડ ચીકુ પણ એક છે. અમલસાડ ચીકુ જીઆઈ ટેગ માટે વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ગુજકોસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી, જે અંગે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા જરૂરી પુરાવાઓ જેવા કે 80થી 90 વર્ષ જૂના ઝાડોના પુરાવા, જે તે સમયે થતા વ્યાપારના પુરાવાઓ, ખેડૂતોના ઇન્ટરવ્યૂ, ખેતરોના ઇન્ટરવ્યૂ વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 25 માર્ચ 2025ના રોજ અમલસાડ ચીકુ તરીકે જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. આ જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી કૃષિ ક્ષેત્રમાં એક નવું નામ અમલસાડ ચીકુ ઉમેરાયું છે, જે આ વિસ્તારના માટે ખેડૂતો માટે આનંદની વાત છે. દક્ષિણ ગુજરાતમાં ઉગાડાતું ચીકુ એ મુખ્યત્વે એમના ગુણધર્મો, એમની સુગંધ, એમના સ્વાદને કારણે ઓળખાય છે અને આ જીઆઈ ટેગ મળવાથી આ વિભાગના ખેડૂતોને સ્વાભાવિક છે કે આર્થિક ફાયદો થશે. અમલસાડ ચીકુ જીઆઈ ટેગને કારણે ચીકુની ઓળખ વિશ્વમાં અને ભારતભરમાં પણ થશે, જેનો સીધો ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે. ચીકુની માંગ વધશે અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે, એમ કહીએ તો ખોટું નથી. જેથી જીઆઈ ટેગ પ્રાપ્ત થવાથી આ વિસ્તારને ખૂબ જ મોટો ખેડૂતોને ફાયદો થયો છે, એમ કહીએ તો ખોટું નથી.